દેશભરમાં રંગોના તહેવાર ધૂળેટીની ઉજવણી થઈ રહી છે ત્યારે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સુરતમાં ઉજવણી કરી રહ્યા છે। પીપલોદ વિસ્તારમાં વૃદ્ધાશ્રમ ખાતે તેઓએ ધૂળેટીના પર્વની ઉજવણી કરી વડીલો સાથે રંગોત્સવની ઉજવણી કરી તેઓના આશીર્વાદ પ્રાપ્ત કર્યા। હોલીના આ પવિત્ર અવસરે એકબીજાને રંગીને આશીર્વાદ લઈને અને મારા વડીલોના ચહેરા ઉપર આજ રંગબેરંગી આજ ખુશી જોડેનો ચહેરો એમનો આ જીવન રહે તેવી શુભકામનાઓ પાઠવી છે, તેમના આશીર્વાદ લીધા છે અને આજ વડીલોના આશીર્વાદથી રાજ્યના બધા જ યુવાનોના આખા જીવનમાં હોલીને ધૂળેટીના દિવસે જેટલા રંગ પોતાના શરીર પર હોય છે એવા જ ખુશીઓના રંગ એમના આખા જીવનમાં એમને અનેક સમસ્યાઓનો બી નિકાલ આવે અને એમના જીવનમાં આ જ પ્રકારના રંગો જોડે એમનું જીવન ખુશખુશાલ રહે તેવા આશીર્વાદ લીધા છે। સુરતના પીપલોદ વિસ્તારમાં આવેલા રુદ્રાશ્રમ ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અત્યારે પહોંચી ગયા છે। તેઓ જે વડીલો છે તે વડીલોના આશીર્વાદ લઈ રહ્યા છે અને જે પ્રકારે આજે ધૂળેટીની ઉજવણી શહેરના અલગ અલગ વિસ્તારોમાં થઈ રહી છે તે જ મુજબ આજે હર્ષ સંઘવી પોતે વૃદ્ધાશ્રમમાં પહોંચ્યા છે અને વૃદ્ધાશ્રમ ખાતે જે વડીલો જે છે તે વડીલોના આશીર્વાદ લઈ રહ્યા છે, તેમને જે કલર છે તે લગાડી રહ્યા છે અને એક પ્રકારે લાગણીના દ્રશ્યો જે છે તે અહીંયા જોવા મળી રહ્યા છે। ખૂબ જ આત્મીયતાપૂર્વક હર્ષ સંઘવી જે છે તે એમની સાથે મળી રહ્યા છે। આપણે એમની સાથે વાત કરીશું। કેવી લાગણી અનુભવ છો આજે? કેવી લાગણી અનુભવ છો? अरे बहुत बढ़िया, मतलब हमारे यहाँ आए वो और यहाँ आके हमको टीका किया, वंदन किया, इससे अच्छी और क्या चीज़ हो सकती है। और होली का हम लोगों को आपस में मिलन हो गया यहाँ पे मंदिर में, बहुत अच्छा लगा, बहुत ही बढ़िया। નાયબ મુખ્યમંત્રી જે છે તે હર્ષ સંઘવી તમામ વડીલોને મળીને તેમને આશીર્વાદ આપી રહ્યા છે અને આજના દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ જે છે તે પાઠવી રહ્યા છે। કેમેરામેન જયેશ મિસ્ત્રી સાથે દેવેન ચિત્તે, TV 13 સુરત।